ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. હવે નોલેજ એક્ઝામ્પલ જે આપણે એ ચર્ચા કરવાની છે, ડિસ્કસ કરવાની છે એ સ્વાધ્યાય 3.7 નો એક્ઝામ્પલ છે. આ એક્ઝામ્પલ પણ સિમ્પલ છે, પણ તમારા ઉપર ડિપેન્ડ કરે છે તમે આકૃતિ કેવી રીતે દોરો છો અને કેવી રીતે સમજો છો. તો એક્ઝામ્પલની રકમ વાંચી જુઓ. 400 મીટર જેટલી સમાન લંબાઈ ધરાવતી બે ટ્રેનો એ અને બી બે સમાંતર રેલવે ટ્રેક પર 72 કિલોમીટર પરની ઝડપે એક દિશામાં દોડી રહી છે. ટ્રેન એ ટ્રેન બી કરતાં આગળ છે. બી ટ્રેનનો ડ્રાઈવર ટ્રેન એને ઓવરટેક કરવાનું વિચારે છે. પોતાની ટ્રેનને 1 મીટર પર સેકન્ડ સ્ક્વેરનો પ્રતિપ્રવેગ પેદા કરે છે, પ્રવેગિત કરે છે. 50 સેકન્ડ બાદ ટ્રેન બીનો ગાર્ડ ટ્રેન એના ડ્રાઈવરની આગળ થઈ જાય છે. તો બંને વચ્ચેનું પ્રારંભિક અંતર કેટલું હશે? તો એ એક્ઝામ્પલ ખૂબ ઇન્ટરેસ્ટિંગ એક્ઝામ્પલ છે. ધ્યાનથી ઘણું પડે તો તમે એક્ઝામ્પલ સોલ્વ કરી શકશો. તો અહીંયા જુઓ 7 નંબરનો એક્ઝામ્પલ, બે સમાંતર રેલવે ટ્રેક. તો બે સમાંતર રેલવે ટ્રેક છે અને એના પર બે ટ્રેન છે. તો આપણે અહીંયા આકૃતિ દોરીએ જેથી આપણે સમજી શકીએ. જો આ એક રેલવે ટ્રેક છે, આ બીજો રેલવે ટ્રેક છે. આ બે રેલવે ટ્રેક છે, બરાબર, સમાંતર એકદમ પેરેલલ રેલવે ટ્રેક છે. આની ઉપર બે ટ્રેન છે. ધારો કે ટ્રેન દોરો. આ ટ્રેન A છે, ઓકે, અને અહીંયા આ જે છે ને એ ટ્રેન B છે. હવે ડ્રાઈવર ને ગાર્ડ, તો ડ્રાઈવર આગળ હોય, ગાર્ડ પાછળ હોય. અહીંયા આ ડ્રાઈવર હશે, અહીંયા ગાર્ડ હશે. અહીંયા આ ટ્રેનનો ડ્રાઈવર હશે, અહીંયા આ ગાર્ડ હશે. બરાબર, સમજતા હશો હું જે કહેવા માંગુ છું? બરાબર. હવે મને કેવી રીતે ખબર પડી ટ્રેન ની આગળ છે, ટ્રેન ની પાછળ છે? તો લખીને આપેલું છે. તમે રકમ ધ્યાનથી વાંચો, લખેલું છે કે શરૂઆતની સ્થિતિમાં ધારો કે હાલની જે કન્ડિશન બતાવું છું એ માની લઈએ t બરાબર 0 સેકન્ડ માટેની છે. આ 0 સેકન્ડ આગળ આ રીતે સ્થિતિ છે. તો 400 મીટર જેટલી લંબાઈ ધરાવતી બે ટ્રેનો સમાંતર રેલવે ટ્રેક પર 72 કિલોમીટરની ઝડપે એક દિશામાં દોડી રહી છે. આ ટ્રેન કઈ દિશા ગતિ કરે છે? આ દિશામાં. આ ટ્રેન કઈ દિશા ગતિ કરે છે? આ દિશામાં. આ ટ્રેનનો વેગ કેટલો છે? va. આ ટ્રેનનો વેગ કેટલો છે? vb. પરંતુ અહીંયા va અને vb ની કિંમત તમને 72 કિલોમીટર પર અવર આપેલી છે. મતલબ બંને એક જ દિશામાં ગતિ કરે. જો આ ટ્રેન પણ આમ જાય છે, આ ટ્રેન પણ આમ જાય છે, બંનેની સ્પીડ સરખી છે, ઓકે. પછી શું કહે જુઓ, આની હાઈટ અને લંબાઈ કેટલી છે? આટલી આ લંબાઈ કેટલી છે? આટલી. તો આ લંબાઈ 400 મીટરની છે, સમજતા હશો? આ પણ લંબાઈ કેટલી છે? 400 મીટર. તો બંને ટ્રેનની જે લંબાઈ છે એ તો સમાન જ છે. બંને ટ્રેનની જે લંબાઈ છે તો 400 મીટરની સમાન જ છે, બરાબર. થોડું નાનું લખવું પડે છે તો સમજતા હશો. ટ્રેન A ટ્રેન B કરતા આગળ છે, ટ્રેન A આગળ છે. B નો ટ્રેનનો ડ્રાઈવર A ને ઓવરટેક કરવાનો વિચારે. ઓવરટેક કરવું હોય આને જ કરવાની, આ તો આગળ જ છે. તો આ ઓવરટેક કરવાનો વિચારે છે. આનો ઓવરટેક કરવું શું કરવું પડે વિચારે? ટ્રેન B ના ડ્રાઈવરને ઓવરટેક કરવું હોય તો ટ્રેન B ના ડ્રાઈવરની ગતિમાં વધારો કરવો પડે, મતલબ આને પ્રવેગિત ગતિ કરવી પડે. તો એટલા માટે અહીંયા આનો પ્રવેગ આપેલો છે. આનો પ્રવેગ પેલા આપણે ધ્યાન રાખજો. આનો પ્રવેગિત ગતિ નહીં કરતો, આ તો અચળ વેગી ગતિ કરે છે. આપણે વેગ નહીં બદલાનો, 72 કિલોમીટર પર અવરના વેગથી ગતિ કરે છે. પરંતુ ટ્રેન B ના ડ્રાઈવરને ઓવરટેક કરવું છે તો પ્રવેગિત ગતિ આને કરવાની છે, આને નહીં કરવાની. તો પ્રવેગિત ગતિ આ કરે છે, મતલબ આ જે સમીકરણ છે પ્રવેગિતના એ ટ્રેન B માટે લાગુ પડે, ટ્રેન A માટે ના લાગુ પડે. બરાબર સમજો. પ્રવેગિત ગતિ કોણ કરે છે? ટ્રેન B વાળો ડ્રાઈવર. મતલબ ટ્રેન B ના માટે જ આ સમીકરણ એપ્લાય થાય. ટ્રેન A તો પોતાની 72 કિલોમીટર પર અવરની સ્પીડથી અચળ ઝડપથી જ ગતિ કરે છે. તો અચળ ઝડપ માટે આ સમીકરણો નહીં, બરાબર. તો એનો પ્રવેગ કેટલો જુઓ, આ કેટલા પ્રવેગથી ગતિ કરે છે? અહીંયા આપેલી છે 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર આપેલી. તો ટ્રેન B નો ડ્રાઈવર 1 મીટર પર સેકન્ડ સ્ક્વેરના પ્રવેગ કરે છે. 50 સેકન્ડ બાદ તો આ શરૂઆતની સિચ્યુએશન થઈ ગઈ. ધારો કે હું અહીંયા લખી દઉં કે t 50 સેકન્ડ બાદ. તો 50 સેકન્ડ બાદ સિચ્યુએશન કેવી છે એ જોઈએ. તો 50 સેકન્ડ બાદ ટ્રેન B નો ગાર્ડ ટ્રેન A ના ડ્રાઈવરની આગળ થઈ જાય છે, ઓકે. આ રીતની સિચ્યુએશન છે. આ ટ્રેન A, આ ડ્રાઈવર, આ ગાર્ડ, આ ટ્રેન B,
આ એનો ગાઢ અને ડ્રાઈવર. તો જુઓ ટ્રેન બી નો ગાઢ, ટ્રેન બી નો ગાઢ ટ્રેન એ ના ડ્રાઈવરને ક્યાં થઈ ગયો આગળ. જો અહીંયા લાઈનમાં તમે જોઈ શકો છો, મતલબ આગળ નીકળી ગયો. તો આગળ કઈ ટ્રેન ગઈ? બી. કેમ આગળ ગઈ? કારણ કે પ્રવેગી ગતિ કરે છે, એના વેગમાં વધારો થાય છે. તો પ્રશ્ન એવો પૂછ્યો છે તો તેમની વચ્ચેનું પ્રારંભિક અંતર શોધો. હવે કહેશે પ્રારંભિક અંતર કયું? આવી આ અંતર શોધજો. આ ટ્રેન આ જે અંતર છે એ પ્રારંભિક અંતર છે, એ શોધવાનું છે. બરાબર. આ બંને વચ્ચેનું જે શરૂઆતમાં એક ટ્રેન અહીંયા છે ને એક ટ્રેન અહીંયા છે, બંને વચ્ચેનું અંતર આટલું થયું, મતલબ ગાઢ ટુ ડ્રાઈવર. તો બંને ટ્રેન વચ્ચેનું પ્રારંભિક અંતર x થયું અને x અંતર શોધવાનું છે. સમજણ પડી તમને કમ્પ્લીટ? રકમમાં સમજણ પડી જશે તો જ એક્ઝામ્પલ ગણી શકશો. આકૃતિ સૌથી મહત્વની છે. બરાબર ધ્યાનથી સમજો. બે સમાંતર રેલવે ટ્રેક છે, એના પર બે ટ્રેનો છે, A અને B. બંને ટ્રેનની લંબાઈ 400 મીટરની છે. ટ્રેન એ આગળ છે, ટ્રેન ની પાછળ છે. બંને વચ્ચેનું અંતર કેટલું છે? x જેટલું. હવે આ ટ્રેન B છે ને ઓવરટેક કરવાનો વિચાર છે. ઓવરટેક કરવો તો એને પ્રવેગિત ગતિ કરવી પડે, મતલબ એનો પ્રવેગ 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર છે, જેના લીધે 50 સેકન્ડ બાદ ટ્રેન B નો ગાઢ એ ટ્રેન A ના ડ્રાઈવરની આગળ થઈ જાય છે. તો અહીંયા બંને વચ્ચેનું અંતર શરૂઆતનું x શોધો. તો તમારે બે વખત ગણતરી કરવી પડે. જો અહીંયા ટોટલ સમયગાળો કેટલો છે? સમયગાળો આપણને કેટલો આપે છે? 0 થી 50 સેકન્ડનો. તો તમે એના એકોર્ડિંગ શરૂઆત કરી શકો છો, જેથી તમે આન્સર સુધી પહોંચશો. અધરવાઇઝ તો પહોંચી જ નહીં શકો. ચલો અહીંયા સૌથી પહેલા તો 72 કિલોમીટર પર અવર જે છે, જેથી આપણને આપેલું 72 કિલોમીટર પર અવર, એને આપણે મીટર પર સેકન્ડમાં ફેરવી નાખીએ, જેથી આપણને તકલીફ ના આવે. જો 72 અહીંયા 1000 મીટર થશે 1 કિલોમીટરના, અને ભાગ્યા કલાકની 3600 સેકન્ડ. બરાબર. કેટલું? 36 તો 2 ગુણ્યા 10 એટલે 20 આવશે. જવાબ આવશે 20 મીટર પર સેકન્ડ. તો ટ્રેન A અને ટ્રેન B નો શરૂઆતનો જે વેગ છે એ 20 મીટર પર સેકન્ડ છે. ચલો આપણે લખીએ તો t બરાબર 0 થી t બરાબર 50 સેકન્ડ માટે ટ્રેન A કાપેલ અંતર, મતલબ ટ્રેન A કેટલું અંતર કાપે છે એ નક્કી કરો. ટ્રેન A નું કાપેલું અંતર હું લખું xa. તો અંતર બરાબર શું થાય? વેગ ગુણ્યા સમય. વેગ ગુણ્યા સમય. હવે તમે કહેશો બાજુ સૂત્ર વપરાતો છે, અંતર બરાબર વેગ ગુણ્યા સમય વપરાય. અચળ વેગી ગતિ હોય ને તો અંતર બરાબર વેગ ગુણ્યા સમય થાય, પરંતુ આ પ્રવેગી ગતિ હોય તો પછી આ ના વપરાય. તો ટ્રેન એ તો અચળ પ્રવેગી નહીં કરતો, એ તો અચળ વેગી ગતિ કરે છે. ચોક્કસ વેગ છે એનો 20 મીટર પર સેકન્ડના વેગથી ગતિ કરે છે, તો આ સૂત્ર વપરાય. ચલો v ની કિંમત મૂકી દો. v ની કિંમત 20 છે અને t ની કિંમત 50 છે, એટલે 5 તો 10 અને જવાબ કેટલો આવો? 1000 મીટર. મતલબ ટ્રેન એ કાપેલું અંતર 1000 મીટર હોય. હવે આકૃતિમાં બરાબર બતાવો તમે. 1000 મીટર ડિસ્ટન્સ એટલે કયું? ટ્રેન A નો જે શરૂઆતનો ડ્રાઈવર છે અને 50 સેકન્ડ બાદ ડ્રાઈવર છે, એ જે ડિસ્ટન્સ છે એ 1000 મીટર આવે. મતલબ આવી ડિસ્ટન્સ છે. બરાબર ધ્યાન આપજો. આટલાથી આટલું અંતર આવી ગયું. આ જે અંતર આવ્યું એ કેટલું આવ્યું? 1000 મીટર. અહીંયા તો હતો ડ્રાઈવર 50 સેકન્ડ બાદ અહીંયા પહોંચ્યો, કેટલું અંતર કવર કર્યું? 1000 મીટર. સમજતા શું છે કહેવા માંગુ છે? બહુ સિમ્પલ મજાનું એક્ઝામ્પલ છે. એ જ રીતે હવે ટ્રેન B એ કાપેલું અંતર કેટલી સેકન્ડમાં? 0 થી 50 માં. એ સુધી નાખો. ચલો આપણે પહેલા આ એક ટ્રેન A માટે કરી લીધું. એ જ રીતે t બરાબર 0 થી t બરાબર 50 સેકન્ડ માટે ટ્રેન B એ કાપેલ અંતર, ધારો હું એ અંતરને કહી દઉં xb. તો ત્યાં મારા અંતર વેગ ગુણ્યા સમય સૂત્ર વપરાય? ના વપરાય. કેમ ના વપરાય? કારણ કે પ્રવેગી ગતિ કરે છે, અને પ્રવેગી ગતિ કરે તો પછી આ સૂત્ર વપરાય. હવે કયું વપરાય? જુઓ, પહેલામાં તો અંતર છે, છેલ્લામાં અંતર તો છે, પણ અંતરમાં વેગ ને બધું આપેલો છે. હવે અંતિમ વેગ ક્યાં આપેલો છે? તમને અહીંયા ટ્રેન B નો અંતિમ વેગ તો ક્યાં આપેલો નહીં, મતલબ આ ના વપરાય, આ વપરાય. અંતર શોધવું છે, પ્રારંભિક વેગ આપેલો છે 20, સમય તમારો 50 સેકન્ડ આપેલો છે, પ્રવેગ આપેલો છે, એટલે અંતર x મળી જાય કે ના મળી જાય? તો તમે એ સૂત્ર વિચારી શકો છો. તો આપણું સૂત્ર આવશે v0t + 1/2 at². ચલો v0 ની કિંમત કેટલી છે? 20. t
ટીની કિંમત 50, 1 આપણી જગ્યાએ 1/2, પ્રવેગ કેટલો છે 1 અને અહીંયા 50 નો હોલ સ્ક્વેર એટલે અહીંયા 1000 આવશે બરાબર। અહીંયા 50 નો વર્ગ 2500 ભાગ્યા 2 એટલે 1250 આવશે, मतलब टोटल जवाब આવશે 2250 मीटर। ट्रेन बी એ કેટલું અંતર કાપ્યું બરાબર, ધ્યાનથી સમજજો। ટ્રેન બી એ ટોટલ અંતર 2250 કાપ્યું। આપણે બધાય આકૃતિ જો આ ટ્રેન બી શરૂઆતમાં ડ્રાઈવર અહીંયા છે, અંતિમમાં ડ્રાઈવર અહીંયા છે અને આટલાથી આટલો ડિસ્ટન્સ કેટલું છે 2250 મીટર। થઈ ગયું। હવે તમે સોલ્યુશનમાં x શોધવાનું છે, આ અંતર x શોધવાનું છે। तो તમે આકૃતિમાં જુઓ આ ટોટલ ડિસ્ટન્સ 2250 ના ભાગ કેટલા આપણે જુઓ અહીંયાથી સ્ટાર્ટ કરો x વત્તા આર્ય અંતર 400 મીટર વત્તા આર્ય અંતર આટલું અંતર 1000 અને વત્તા આર્ય અંતર કેટલું થાય ટ્રેનનું અંતર 400 મીટર બરાબર। તો હવે લોજિક આકૃતિ પરથી આવશે। હવે આકૃતિ પરથી આ જે ટોટલ ડિસ્ટન્સ 2250 છે, टोटल डिस्टेंस आटलाથી આટલાનો 2250 છે, એનો મતલબ શું થાય? આખો અંતર જેને ભાગ પાડો x વત્તા 400 વત્તા 1000 અને વત્તા 400 मतलब x વત્તા ટ્રેનની લંબાઈ 400 પ્લસ ટ્રેન a કાપેલું અંતર 1000 પ્લસ ટ્રેન b નું અંતર 400 બરાબર। તો 2250 ઇઝ ઇક્વલ ટુ x, અહીંયા ટોટલ થશે 1800, therefore x ઇઝ ઇક્વલ ટુ 2250 माइनस 1800 1900 2000 2100 2200 એટલે તમારો x બરાબર આવશે 450 મીટર। આન્સર આવી ગયો। मतलब બંને ટ્રેન વચ્ચેનું પ્રારંભિક અંતર કેટલું આવ્યું 450 મીટર। એકદમ સિમ્પલ અને સરસ એક્ઝામ્પલ છે બરાબર। હોપફુલી તમે ગણી શકશો બરાબર, પ્રયત્ન કરજો, થોડી મહેનત કરવી પડે તો આવડે। સૌથી પહેલા આ છે અચળ p ગતિકરણ, આ અચળ પ્રવેગીકરણ છે। अचल वेग માટે કાપેલું અંતર વેગ ગુણ્યા સમય, અચલ પ્રવેગી માટે તમે આ સૂત્ર વાપરો। આકૃતિ બરાબર બતાવો। ડ્રાઈવર ટુ ડ્રાઈવર અંતર કેટલું આપ્યું 2250, ડ્રાઈવર ટુ ડ્રાઈવર કેટલું અંતર આપ્યું 1000, તો ટોટલ 2250 એના ભાગ પાડે x 400 1000 400, તો તમને ઓટોમેટિક x મળી જાય કે મળી જાય કે નહીં? આકૃતિ મહત્વની બાબત છે, તમે આકૃતિ સમજી દોશો તો જ એક્ઝામ્પલ તમે જલ્દી સોલ્વ કરી શકશો। તો આ એક્ઝામ્પલનો સ્ક્રીનશોટ લઈ લો, હું હજી પણ આગળ એક્ઝામ્પલ લઈ લઉં કારણ કે મારે કોર્સ પૂરો કરવાનો છે। તો જેટલું ઝડપી બને એટલા મોટા વિડીયો બનાવી દેશો બરાબર, જેથી આપણને તકલીફ ના પડે। આના આગળનો જે એક્ઝામ્પલ છે એ લઈએ। ચલો આ તો તમે લખી દીધો હશે, હું આને દૂર કરી લઉં। લગભગ 3.10 નંબરનો એક્ઝામ્પલ છે, 3.10 નંબરનો એક્ઝામ્પલ છે, સ્વાધ્યાયનું છે। એક પણ એમાં જે રકમ આપેલી છે એ પ્રમાણે આપણે કરવાનો પ્રયત્ન કરીએ। જુઓ અહીંયા આ રીતની આપણને રકમ આપેલી છે 3.10 ની અંદર। ઓકે, નાઉ કેન વી સ્ટાર્ટ। એક ખેલાડી 29.4 મીટરની પ્રારંભિક ઝડપથી દડાને ઉત્તર દિશામાં ફેંકે છે। तो यार झड़प કેટલી આપેલી છે પ્રારંભિક 29.4 મીટર પર સેકન્ડ, દડા કઈ તરફ ફેંકે છે ઉદ્ધવ દિશામાં। હવે તમે નક્કી જ કરો કઈ દિશા ધન કઈ દિશા ઋણ। તો મિત્રો આવી ગયેલું છે જે પદાર્થ ઉદ્ધવ દિશામાં ગતિ કરે તો ઉદ્ધવ દિશામાં આપણે હંમેશા પોઝિટિવ લેવાનું, અને જે અધો દિશા છે નીચેની તરફની દિશા છે એને આપણે હંમેશા નેગેટિવ લેવાનું। આપણા નિયમ પકડી રાખવા જેથી આપણને તકલીફ ના પડે। चलो સૌથી પહેલો પ્રશ્ન પૂછાય છે દડાની ઉદ્ભવ દિશાની ગતિ દરમિયાન પ્રવેગની દિશા કઈ હશે? ચલો નંબર 1 સૌથી પહેલા પ્રશ્ન પૂછાય છે પ્રવેગની દિશા કઈ હશે? હવે તમે પદાર્થ કઈ તરફ ફેંકો છો? જો ઉદ્ભવ દિશામાં ઉપર ઉછાળે તો તમારો દડો અહીંયા આવશે, તમે ઉદ્ભવ દિશા ફેંકો છો તો એના પર પ્રવેગ કઈ તરફ લાગે મેં આગળ શીખવાડ્યું। તો પદાર્થ બળ તરફ ફેંકો છો તો બળ કઈ તરફ લાગે ગુરુત્વાકર્ષણ બળ, मतलब પ્રવેગ કઈ તરફ લાગે નીચેની તરફ। तो आप कही શકીએ ત્યાં પ્રવેગની દિશા કઈ જશે અધો દિશામાં। પ્રવેગ અધો દિશામાં આવશે અને એ પણ કેટલા જેવું લાગશે ગુરુત્વ પ્રવેગ g। g ની કિંમત કેટલી છે આપણે બધાને ખબર છે 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર, પરંતુ અમુક એક્ઝામ્પલમાં જો g ની કિંમત 10 આપેલી હોય તો ફરજિયાતપણે 10 લેવી પડે, ના આપેલી હોય તો 9.8 લેવાની। તો પહેલો જે ભાગ છે એક્ઝામ્પલ પહેલો જે ભાગ છે એ તો સિમ્પલ ભાગ છે।
पहला प्रश्न तो આપણે આરામથી જવાબ આપી લીધો એટલે પહેલા પ્રશ્નમાં તો કોઈ પ્રોબ્લેમ નહીં. ચલો સેકન્ડ ક્વેશ્ચન ઉપર જઈએ. નંબર બી. હવે આમાં શું કહે છે? તેના ગતિના મહત્તમ ઊંચે વાળા બિંદુએ દડાનો વેગ અને પ્રવેગ કેટલો? એ પણ ઇમ્પોર્ટન્ટ છે. જો તમારો આ જમીન છે, અહીંયા તમારો દડો છે, દડાને તમે આ રીતે ઊંચું ઉછાળ્યો, દડો અહીંયા સુધી પહોંચ્યો અને અહીંયાથી પછી રિટર્ન આવી. તો આ જે ઊંચાઈ છે તે ઊંચાઈ કહેવાય મહત્તમ ઊંચાઈ. હવે મેં તમને સમજાવ્યું મહત્તમ ઊંચાઈએ વેગ કેટલો હોય. તો પદાર્થ થોડોક સમય ક્ષણિક સ્થિર રહે. મહત્તમ ઊંચાઈ પર ક્ષણિક સ્થિર એટલે વેગ 0 થઈ જાય, પણ પ્રવેગ કેટલો હોય? તો અહીંયા પણ પ્રવેગ તો કયો લાગે? અચળ પ્રવેગ જ લાગે. મતલબ પ્રવેગ તો g લાગશે અધો દિશા તરફ. અહીંયા પ્રવેગ 0 ના થાય, યાદ રાખજો. અહીંયા પણ તમે જશો તો પણ પ્રવેગ g, અહીંયા પણ જશો તો પણ પ્રવેગ g અધો દિશામાં લાગે. તમારો પદાર્થ ગતિ કરીને અહીંયા રિટર્નમાં આવશે તો પણ પ્રવેગ તો અધો દિશામાં જ લાગે. તો આપણે કહી શકીએ કે મહત્તમ ઊંચાઈએ જે વેગ છે 0 છે અને જે પ્રવેગ છે એ ગુરુત્વ પ્રવેગ છે. એ પણ કઈ દિશામાં લાગશે? અધો દિશામાં જ લાગશે. તો ચલો સેકન્ડ ક્વેશ્ચન બી ઈઝી છે, એ પણ તમે કરેલો છે એટલે તમને ખાસ તકલીફ ના પડે. આવો એક્ઝામ્પલ ભણી ચૂકેલા છે, આપણે ફટાફટ આન્સર આપી શકીએ છીએ. ચલો સી વિભાગ. દડાની મહત્તમ ઊંચાઈવાળા બિંદુને સ્થાન x બરાબર 0 અને t બરાબર 0 સેકન્ડ. શિરોડમ નીચેની તરફની દિશાને x અક્ષની ધન દિશા તરીકે પસંદ કરો. આ પસંદગીની સંદર્ભે દડાની ઉર્ધ્વ દિશાની ગતિ અને અધો દિશાની ગતિ માટે સ્થાન, વેગ અને પ્રવેગના ચિહ્નો દર્શાવો. ઓકે, જુઓ આ તમારી જમીનની સપાટી છે, આ તમારો દડો છે. દડો તમે અહીંયાથી આ ઉપર તરફ લઈ ગયા, મહત્તમ ઊંચાઈ પર પહોંચે છે, બરાબર. હવે એને શું કહે છે? મહત્તમ ઊંચાઈવાળા બિંદુને સ્થાને x બરાબર 0 અને t બરાબર 0 સેકન્ડ લો. મતલબ અહીંયા યામ પદ્ધતિ આટલા લેવાની. અહીંયા આ x અક્ષ, આ y અક્ષ. તો આ સ્થાન કયું થઈ ગયું? x બરાબર 0. કેટલા સમય? t બરાબર 0 સમય, બરાબર. અહીંયાથી x લેવાનું, તો આ x ની ઋણ x થાય, આ ઋણ y x થાય અને આ ધન y x થાય. અહીંયા થોડું લગભગ બદલેલું છે. શિરોડમ તરફની દિશાને x અક્ષની ધન દિશા તરીકે લો. ઓકે, આ રીતે કરેલું છે. આ x અક્ષ કીધેલી છે અને આ y અક્ષ કીધેલી છે. હવે શિરોડમ એટલે શિરોડમ કહેવાય, આ સમક્ષિતિજ કહેવાય, આ શિરોડમ લાઈન કહેવાય અને આ સમક્ષિતિજ લાઈન કહેવાય. अब શિરોડમ તરફની નીચે તરફની દિશા મતલબ આર્ય દિશા કેવી લેવાની કીધી ને? ધન. તમે કહો સાહેબ આપણે તો ઉપરની અધો દિશા માઈનસ લઈએ છીએ. આમ તો માઈનસ લઈએ છીએ, પરંતુ અહીંયા રકમમાં કીધું છે કે નીચેની દિશા ધન લો તો લેવી પડે છે. તો કઈ વાત નહીં, નીચેની ધન થાય તો ઉપરની કઈ તરફ દિશા થાય? આ ઋણ દિશા થાય, નેગેટિવ થાય. બરાબર, એકદમ સિમ્પલ છે. સિમ્પલ માહિતી વિચારો. અહીંયાથી વિચારવાનું, આ બિંદુ આપણા આટલાથી વિચારીએ ને આ ઉપરની દિશા નીચેની. અહીંયાથી વિચારો, આ ઉપરની ના નીચેની દિશા ધન લેવાની, ઉપરની દિશા ઋણ લેવાની. આટલું ખબર પડે. ઓકે, બીજું કોઈ મગજમારી નહીં કરવાની. તમારા માટે અહીંયા સિમ્પલ છે. ઉપરની દિશા ઋણ અને નીચેની દિશા ધન, પણ ગણતરી અહીંયા નહીં કરવાની. હવે એ શું કહે છે? તો દડાની ઉર્ધ્વ દિશાની ગતિ અને અધો દિશાની ગતિ. ચલો સૌથી પહેલા આપણે લઈ લઈએ ઉર્ધ્વ દિશાની ગતિ. ઉર્ધ્વ દિશાની ગતિ એ વખતે સ્થાન, વેગ, પ્રવેગ. બીજું અધો દિશાની ગતિ. એ વખતે સ્થાન, વેગ અને પ્રવેગના ચિહ્નો દર્શાવો. ચલો સૌથી પહેલા એક વસ્તુ સમજી લો. સ્થાન જે છે ને, સ્થાન ધારો પદાર્થ ઉર્ધ્વ દિશા ફેંકે છે એટલે આમ ફેંકે છે ઉપરની તરફ, પછી પદાર્થ ક્યાં ફેંકવાનો? નીચેની તરફ. એક કોન્સેપ્ટ વિચાર. આ આખી સિસ્ટમ થઈ ગઈ. મતલબ નીચેની દિશા પોઝિટિવ, ઉપરની દિશા નેગેટિવ. ઓકે, નીચેની દિશા પોઝિટિવ લેવાની, ઉપરની દિશા નેગેટિવ લેવાની. હવે તમે કોઈ દડો લો છો, દડાનો ઉપરની તરફ ફેંકો છો, દડો ઉપરની તરફ ઉછાળો છો, ઉપરની તરફ ઉછાળો છો, તો સ્થાન જે અંતર છે એ તો કેવું આવો? હંમેશા ગ્રેટર ધેન 0. આ તો ધન જ આવો, આપણ ધન જ આવો. પદાર્થ ઉપરની તરફ ફેંકો તો પદાર્થ નીચેની તરફ, સ્થાન તો ધન જ આવવાનું છે, એટલે એમાં પ્રશ્ન નહીં. પણ વેગ વિચારો. પદાર્થને તમે આ ઉપરની તરફ ફેંકો ને તો પદાર્થનો વેગ ઉપરની તરફ. તો ઉપરની તરફ વેગ જાય તો કેવો લેવાનો છે? નેગેટિવ. મતલબ આ વેગની કિંમત લેસ ધેન 0 આવે. પણ તમે પદાર્થ નીચેની તરફ ફેંકો તો વેગ કઈ તરફ આવ્યો? નીચેની તરફ.
तो नीचेની તરફ હોય તો નીચેની તરફ પોઝિટિવ છે મતલબ v ગ્રેટર ધેન 0 થાય। अब पदार्थને તમે ઉપરની તરફ ફેંકો તો પ્રવેગ કઈ તરફ લાગે છે? ગુરુત્વ પ્રવેગ કઈ તરફ લાગે? નીચેની। तो गुरुत्व प्रवेग तो नीचे की तरफ लागतो, नीचे दिशा पॉजिटिव मतलब आ ग्रेटर देन 0 છે। અને પદાર્થને તમે અધો દિશામાં ફેંકો, નીચેની તરફ ફેંકો તો પણ પ્રવેગ તો કઈ તરફ લાગે? નીચેની તરફ मतलब પ્રવેગ તો આવો ગ્રેટર દેન 0 થઈ ગયા સિમ્પલ। બસ આ પરીક્ષા પૂછાય નહીં, આ ખાલી સમજાવવા છે બરાબર। આ આપણને ઓલરેડી આવડે છે, આ ખાલી પરીક્ષા નહીં પૂછાયેલો આ સી નંબરનો ભાગ પૂછાય નહીં, આ તો ખાલી સમજવા માટે છે। तो તમે પદાર્થને ઉપરની તરફ ફેંકો તો ઉપરની દિશા પર ધન લઈએ, જે જગ્યાએ અહીંયા નહીં લેવાનું, રોડ નીચેની દિશા ધન લેવાની। તો ગુરુત્વ પ્રવેગ તો નીચે તરફ લાગે, તો ગુરુત્વ પ્રવેગ નીચે તરફ લાગે, નીચે ધન કીધેલો છે मतलब પ્રવેગ ધન થઈ ગયું। એકદમ સિમ્પલ છે બરાબર। આ ત્રણ પાર્ટ થયા A B C, હજી D ચોથો પાર્ટ બાકી છે બરાબર। તો તમે સ્ક્રીનશોટ લઈ લો, કારણ કે ચોથો પાર્ટ લખવા માટે આપણે અહીંયા થોડી ચેક કરવી પડશે। કેન્સલ કરી દે, ઓકે તમે લખી દીધું હશે। नंबर 4 जो दड़ो कितनी महत्तम ऊंचाई पर पहुंच सके मतलब महत्तम ऊंचाई पर पहुंचવાની। તો અહીંયા આપણે આ રીતે દડો છે, આ રીતે દડો છે, દડો અહીંયાથી આમ કંઈક દાખલા સુધી આવો તો આ જે મહત્તમ ઊંચાઈ છે એ ઊંચાઈ x છે। ઊંચાઈ તમે x કહી શકો છો અથવા હાઈટ h પણ કહી શકો છો, તમારી મરજી છે, એમાં કોઈ પ્રોબ્લેમ નહીં। ઊંચાઈ શોધવી કેવી, અંતર શોધવું કેવી, તમારી પાસે કેટલા સૂત્રો છે? 2 સૂત્રો છે। अब તમે આનો ઉપયોગ કરશો તો આમાં સમય આવે છે। હવે તમને એવું કીધું છે કે અહીંયાથી અહીંયા જવા માટેનો સમય કેટલો છે, મતલબ આ તો વપરાય નહીં, આમાં તો તમારું ઊંચાઈ x છે જ નહીં, આમાં સમય આવે છે તો વધ્યું કયું સૂત્ર? આ એ જ ત્રીજું સૂત્ર આવે મહત્તમ ઊંચાઈ માટે v² v0² = 2ax। अब महत्तम ऊंचाई पर पहुंचे वेग કેટલો થઈ જાય? બોલો વેગ કેટલો થઈ જાય? તમને બધાને ખબર છે અહીંયા વેગ 0 થઈ જાય। v0 કેટલો આપેલો છે? 29.4 નો હોલ સ્ક્વેર, 2 ની જગ્યાએ 2। પ્રવેગ કેટલો આવે મિત્રો? વિચારો પ્રવેગ તો અહીંયા પદાર્થને ઉપરની તરફ ફેંકો તો પ્રવેગ તો અધો દિશામાં લાગે, ગુરુત્વ પ્રવેગ તો એની કિંમત કેટલી છે? -9.8। અધો દિશામાં આપણે નેગેટિવ લીધેલી છે। હવે પેલો જે c કાગળ તો ભૂલી જાવ, તો c કાગળ માટે જ હતું ખાલી, અહીં અંતર x શોધવું છે। x बराबर શું હશે? માઈનસ જગ્યાએ માઈનસ 29.4 ગુણ્યા 29.4 ભાગ્યા 2 ગુણ્યા 9.8 નેગેટિવ પોઝિટિવ, તો અહીંયા અંતર x મળી જશે બરાબર। હવે એક્સેપ્ટ તમારે નોંધણી નહીં બરાબર, તો જવાબ કેટલો આવશે હું તમને કહી દઉં 44.1 મીટર જેવું કંઈક આવે છે। અહીંયા આન્સર 44.1 મીટર આવશે। ચેક કરવું પડશે તમારે બરાબર, સાદું રૂપ આ રીતે આવશે। આ એનો પહેલો ભાગ હતો, આની અંદર બીજો ભાગ એવો છેલ્લો છે। કેટલા સમય બાદ ખેલાડીના હાથમાં પાછો આવશે? તમે દડો ફેંક્યો, દડો અહીંયાથી ઉપર ગયો, પછી દડો અહીંયાથી ક્યાં આવશે? નીચે આવશે, અહીંયા દડો પાછો નીચે આવશે। તો પ્રશ્ન એવો પૂછ્યો કોઈ પણ ખેલાડી છે દડો આમ ઉછાળે છે તો પાછો દડો એના હાથમાં આવશે, તો દડો પાછો હાથમાં આવે એ માટે લાગતો સમય કેટલો? તો સીધી વસ્તુ છે, પહેલા દડો અહીંયાથી અહીંયા કેટલો કેટલી સમય સુધી લાગે? ये समय तारा आपका कयो समय के t1 दड़ो અહીંયાથી અહીંયા જે માટે લાગતો સમય t1 અને પછી અહીંયાથી અહીંયા આવતો લાગતો સમય એને t2 કહીએ બરાબર। તો ઉપર કઈ t1 નીચે આવ્યો t2, બેનો સરવાળો કરો તો ટોટલ સમય મળી જશે। પરંતુ અહીંયા તમારું દડો જેટલું અંતર કાપે છે એટલું જ અંતર અહીંયા એક આપે છે। દડા પર અહીંયા જેટલો પ્રવેગ લાગે છે એટલો પ્રવેગ અહીંયા લાગે છે, અહીંયા પર પ્રવેગ 9.8 લાગે છે, અહીંયા પર પ્રવેગ 9.8 લાગે છે, તો આ સમય સરખો જ આવે છે। तो તમે સમય સુધી નાખો છો તો કેટલું સૂત્ર આપણો પહેલું સમીકરણ આવે અહીં દડાએ મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે લીધેલ સમય ઇઝ ઇક્વલ ટુ સમય શોધવો છે। તો તમે એના માટે કયું સૂત્ર વાપરો? v = v0 + at। अब v એટલે તમે વિચારો મહત્તમ ઊંચાઈ વેગ 0 હોય, મેક્સિમમ પ્રારંભિક વેગ છે 29.4, પ્રવેગ કેટલો છે 9.8 * d, તો તમે અહીંયા 29.4 ભાગ્યા 9.8 લખશો બરાબર, એટલે લગભગ તમારો જવાબ આવશે 3 સેકન્ડ।
તો t1 ની કિંમત કેટલી આવી 3 સેકન્ડ मतलब दड़ो ऊपर पहुंचो કેટલો સમય લાગ્યો 3 સેકન્ડ તો નીચે આવતા પણ કેટલો સમય લાગ્યો 3 સેકન્ડ ધેરફોર દડાને નીચે આવવા માટે લાગતો સમય પણ કેટલો આવશે 3 સેકન્ડ ધેરફોર માગેલ કુલ સમય t is equal to t1 plus t2 मतलब 3 + 3 6 સેકન્ડ થાય કેવી રીતે તમે કે વિચારો 3 સેકન્ડ આવો જુઓ હું તમને સમજાવું તમારો દડો અહીંયા છે તો અહીંયા શરૂઆત તો કેટલો થાય 0 દડો અહીંયાથી ગતિ કરીને અહીંયા આવ્યો બરાબર હવે તમે વિચારો દડાએ અહીંયાથી એટલું અંતર કાપ્યું એટલું અંતર અહીંયા કાપ્યું દડો ઉપર જાય ને ગુરુત્વ પ્રવેગ ઝીલા દડો નીચે આવે ને તો પણ ગુરુત્વ પ્રવેગ ઝીલા समझ पड़ा है तो जिस समय से क्यों रहे सरखो तो यहाँ 3 सेकंड लागे तो नीचे आवा માટે 3 मतलब टोटल किलो समय लागे टोटल किलो समय लागे 6 सेकंड तो इंटरेस्टिंग एग्जांपल છે બરાબર તો આપણે એક એક્ઝામ્પલ આ છેલ્લો ભાગ જે છે ડી એટલે ચોથા નંબરનો જે ભાગ છે આવડતો હોવો જોઈએ આઈ હોપ કે તમે એક્ઝામ્પલ કરી શકશો હવે આપણે આગળના તરફ જઈએ સ્ક્રીનશોટ લઈ લેજો ખાલી